2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એનઆઈએની ખાસ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા કંડર પુરોહિત સહિત તમામને જાહેર કર્યા નિર્દોષ. કોર્ટના મતે આશંકાના આધારે ન કરી શકાય સજા. રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં મોડી રાત સુધી કરાઈ તપાસ. 30 લાખથી વધુના દસ્તાવેજ નોંધણીની મેળવાઈ વિગતો. મોટા બિલ્ડરો સામે આવકવેરા વિભાગ તપાસ કરે તેવી શક્યતા. મહીસાગરના બાલાસિનોરમાં જમીન બાબતે ભાજપ નેતાના પુત્ર પાર્થ પાઠક સહિત 20 લોકોના ટોળા સામે નોંધાઈ ફરિયાદ. ફરિયાદીને ગરદાપાટુનો માર માર્યાનો આરોપ. જૂનાગઢના માંગરોળના દિવસા ગામે ગેરકાયદે પથ્થરની ખાણ ઉપર આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારીએ પાડ્યા દરોડા. ખનીજ ચોરી માટે વપરાતો મુદ્દામાલ કરાયો કબજે. બનાસકાંઠામાં 10 દિવસથી ખેડૂતોને નસીબ નથી થયું ખાતર. ટૂંક સમયમાં ખેડૂતોને ખાતર મળી રહેવાની રાઘવજી પટેલે આપી હૈયાધારણા. હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે. અમેરિકાનું F-35 ફાઇટર જેટ થયું ક્રેશ. કેલિફોર્નિયામાં નેવલ એર સ્ટેશન પાસે થયો અકસ્માત. રાહત અને બચાવ ટીમો ઘટના સ્થળે હાજર.